શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી ચોકસી લેબોરેટરીમાં એક કર્મચારીનું મોત થતાં પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો। શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોસી બી 829માં આવેલ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મુરજીભાઈ પરમાર ગતરોજ ચોકસી લેબોરેટરી લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા, જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા, પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોકસી લેબોરેટરીઝ લિમિટેડમાં સૂઈ ગયા હતા। શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો, છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા। તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવ્યું હતું। કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિવારજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી, જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા। બનાવને પગલે મૃતકના પરિવારજનો સગાઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી। બીજી તરફ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડના મેનેજર દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ, ગ્રેજ્યુએટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ મળતર ચૂકવવા બાહેધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તેઓને નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી, પરંતુ બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભો ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતા છે।